ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ડાયવર્જન્સ ઓફ વેક્ટર આ યુનિટ સ્ટાર્ટ કરશું. લાસ્ટ લેક્ચરમાં આર્ટિકલ 2.5માં આપણે ગ્રેડિયન્ટ ફાઇન્ડ આઉટ કર્યો હતો. ગ્રેડિયન્ટ શું હતું? ગ્રેડિયન્ટ વોઝ ગ્રેડ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ ફાઈ. આવું કંઈક આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું કે કોઈ પણ વેક્ટર ફંક્શન લ્યો ફાઈ, એના ઉપર તમે ડેલ ઓપરેટ કરો તો એને ગ્રેડિયન્ટ કહેવાય. ગ્રેડિયન્ટ ઓફ ફાઈ એમ કહેવાય, ગ્રેડિયન્ટ ઓફ ફાઈ. એ જ રીતે આપણે ડાયવર્જન્સ જોશું. ડાયવર્જન્સ કોને કહેવાય? ડાયવર્જન્સ તો આપણે આ યુનિટમાં પ્રૂવ કરશું કે ડાયવર્જન્સ ઓફ અ વેક્ટર વી ઇઝ ઇક્વલ ટુ ડેલ ડોટ વી. એટલે કે ડેલને તમે કોઈ પણ વેક્ટર ફીલ્ડ સાથે ડોટ પ્રોડક્ટ કરાવો તો એને ડાયવર્જન્સ કહેવાય. ધારો કે ડેલ ડોટ એ છે, એનો મતલબ ડેલ ઓપરેટરનો ડોટ પ્રોડક્ટ વેક્ટર ફીલ્ડ એ સાથે કરાવો તો ડાયવર્જન્સ ઓફ એ. ડેલ ડોટ બી લખો તો ડાયવર્જન્સ ઓફ બી. અને આપણે પ્રૂવ કરશું. ડાયરેક્ટલી કોઈ સ્કેલર ફંક્શન ફાઈ ઉપર ડેલ લગાવો તો ડેલ ફાઈ ઇઝ ધ ગ્રેડિયન્ટ, અને કોઈ વેક્ટર ફીલ્ડ સાથે ડેલનો ડોટ પ્રોડક્ટ કરાવો તો એને ડાયવર્જન્સ કહેવાય, જે આપણે સ્ટડી કરશું. ડાયવર્જન્સ ઓફ વેક્ટર. કન્સિડર અ સ્મોલ વોલ્યુમ એલિમેન્ટ ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ ડીવાય ડીઝેડ. ધારો કે તમારું આ એક સ્મોલ જે ક્યુબોઇડ શેપમાં વોલ્યુમ એલિમેન્ટ છે, એક્સ વાય ઝેડ કાર્ટેશિયન કોર્ડિનેટમાં છે. તો એક્સ ડાયરેક્શનમાં તમારા ક્યુબોઇડની સાઇડ છે ડીએક્સ, વાય ડાયરેક્શનમાં તમારા ક્યુબોઇડની સાઇડ છે ડીવાય, અને ઝેડ ડાયરેક્શનમાં તમારા ક્યુબોઇડની સાઇડ છે ડીઝેડ. તો ડીએક્સ ડીવાય ડીઝેડ. હવે વોલ્યુમ એટલે શું? વોલ્યુમ કે કદ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે ત્રણે સાઇડ્સનું મલ્ટિપ્લિકેશન કરવું પડે. તો ડીએક્સ ઇન્ટુ ડીવાય ઇન્ટુ ડીઝેડ. So your volume element will be of volume d tau is equal to dx into dy into dz. Let v be the vector point function at O. O એટલે કાર્ટેશિયન કોર્ડિનેટનું ઓરિજિન. ધારો કે અંદર એક વેક્ટર છે v કરીને. Let vx, vy and vz be the components of v along x, y and z respectively. તો ધારો કે આ જે વેક્ટર વી છે એનો એક્સ ડાયરેક્શનમાં કોમ્પોનન્ટ છે વીએક્સ, વાય ડાયરેક્શનમાં કોમ્પોનન્ટ છે વીવાય અને ઝેડ ડાયરેક્શનમાં કોમ્પોનન્ટ છે વીઝેડ. એક્ઝામ્પલ લે તો કોમ્પોનન્ટ્સ વીએક્સ, વીવાય, વીઝેડ હોય તો તમે વીને કઈ રીતે લખી શકો? આઈ કેપ વીએક્સ પ્લસ જે કેપ વીવાય પ્લસ કે કેપ વીઝેડ. આ તો આપણે ખબર છે. Similarly, let del by del x of vx is equal to rate of change of vx along x direction. એટલે x ડાયરેક્શનમાં તમારો vx કઈ રેટથી ચેન્જ થાય છે એ del by del x of vx બતાવશે. del by del y of vy will be rate of change of y along y ડાયરેક્શન. એટલે y ડાયરેક્શનમાં vy કેટલા રેટથી ચેન્જ થાય છે? del by del z of vz is equal to rate of change of vz along z direction. એટલે z ડાયરેક્શનમાં vz કયા રેટથી ચેન્જ થાય છે આ બતાવે છે. del by del z of vz. Now consider the surfaces marked 1 a b o c and 2 d e f g. હવે આ ફિગરમાં બે સરફેસ માર્ક કરજો. એક સરફેસ છે a b o g, a b o g. આ સરફેસને તમે સરફેસ 1 નામ આપો, અને એક બીજો સરફેસ છે આ ડી ઈ જી એફ, આને તમે સરફેસ 2 નામ આપો, સરફેસ 2. તો આ સરફેસ 1 અને આ સરફેસ 2. ઓકે. These surfaces are perpendicular to the y axis. પરપેન્ડિક્યુલર એટલે લંબ. તો વાય એક્સિસ સાથે આ બંને સરફેસ લંબમાં છે. જો પેલો સરફેસ કેમાં છે?
કયા પ્લેનમાં છે? ઝેડ એક્સ પ્લેનમાં છે. આ તમારું ઝેડ ડાયરેક્શન અને આ તમારી સાઈડ છે એક્સ ડાયરેક્શનમાં. તો તમારો આ સરફેસ જે છે એ ઝેડ એક્સ ડાયરેક્શનમાં છે અને ઝેડ એક્સ પ્લેન જે છે, ઝેડ એક્સ હંમેશા વાયથી પરપેન્ડિક્યુલરમાં જ હોય ને. કાર્ટેશિયન કોઓર્ડિનેટમાં ઝેડ એક્સ વાયથી પરપેન્ડિક્યુલરમાં હોય. તો સરફેસ 1 તમારો વાયથી પરપેન્ડિક્યુલર છે. એ જ રીતે સરફેસ 2 પણ ઝેડ અને એક્સ ડાયરેક્શનમાં છે. તો ઝેડ એક્સ ડાયરેક્શનમાં હોય તો વાયથી પરપેન્ડિક્યુલર હોય. તો સરફેસ 1 અને સરફેસ 2 વાયથી પરપેન્ડિક્યુલર છે. The y components of V over surface 1 is Vy and over surface 2 is Vy plus del by del y Vy dy. એટલે V નો y કોમ્પોનન્ટ સરફેસ 1 માંથી જે નીકળે છે આ બાજુ એને Vy કહેવાય અને 2 માંથી જે આ બાજુ નીકળે છે એને Vy પ્લસ ડેલ બાય ડેલ વાય Vy ઇન્ટુ dy કહેશું. ડાયરેક્શન એરોની પણ ધ્યાન આપજો. સરફેસ 1 માંથી આ બાજુ નીકળે છે, સરફેસ 2 માંથી આ બાજુ. વેક્ટર વી કેન બી ascribed એની ફિઝિકલ મિનિંગ. હવે હું વેક્ટર વી કહું છું તો તમે પ્યોર મેથ્સના ટર્મમાં વિચારશો, કાંઈ તમને ઇમેજિનેશન નહીં થાય. વેક્ટર વી છે તો વેક્ટર વી છે. આપણે ફિઝિક્સમાં જોઈએ છે તો કાંઈક એનો ફિઝિકલ મિનિંગ આપણે ascribe કરી શકીએ. ધારો કે વેક્ટર વી represents the rate at which the mass of fluid flows across a unit area. એટલે કે ધારો કે કંઈક ફ્લુઇડ છે, તરલ પદાર્થ એટલે ફ્લુઇડ. હની હોઈ શકે, વોટર હોઈ શકે, કોઈ પણ તરલ પદાર્થ વિચારો. ધારો કે આ વોલ્યુમ એલિમેન્ટમાં કંઈક તરલ પદાર્થ કે ફ્લુઇડ છે. હવે ફ્લુઇડ છે ને એ ફ્લુઇડ હશે તો બારે ફ્લો આઉટ કરશે સરફેસ 1 માંથી આ ડિરેક્શનમાં અને સરફેસ 2 માંથી આ ડિરેક્શનમાં. તો ધારો કે વેક્ટર વી શું દર્શાવે છે? વેક્ટર વી દર્શાવે છે માસ ઓફ ફ્લુઇડ ફ્લોઈંગ પર યુનિટ એરિયા ફ્રોમ ધ સરફેસ. એટલે પર યુનિટ એરિયા એટલે આ સરફેસ છે એના એકમ ક્ષેત્રમાંથી કેટલું ફ્લુઇડ, કેટલું તરલ પદાર્થ બારે આવે છે એ તમારો વેક્ટર વી દર્શાવે છે. ધારો કે વેક્ટર વીનો હવે મિનિંગ છે. શું મિનિંગ છે? આપણે આપ્યો હમણાં. ઇટ શોઝ ધ માસ ઓફ ધ ફ્લુઇડ. માસ એ ફ્લુઇડ તરલ પદાર્થનો કેટલો માસ ફ્લો થાય છે એકમ ક્ષેત્રમાંથી, નોર્મલ યુનિટ એરિયામાંથી. તો વી શું છે કે આ ધારો કે એરિયા છે, આ તો આખો એરિયા છે dz ઇન્ટુ dx આખો એરિયા છે સરફેસ 2નો. પણ એનામાં પણ એકમ ક્ષેત્રમાં પર યુનિટ એરિયામાંથી કેટલો તમારો કેટલું ફ્લુઇડ ફ્લો થાય છે, માસ કેટલું છે ફ્લુઇડનું જે ફ્લો થાય છે એ તમારો વી છે, કેપિટલ વી. This flow is often called the flux of the vector. હવે આ જે ફ્લો આઉટ થાય છે ને ફ્લુઇડ એને ફ્લક્સ કહેવાય. ફ્લક્સ એટલે ફ્લો થવું. તમને કોઈ કે ફ્લક્સ ઓફ સમથિંગ તો તમને સમજવાનું કે કોઈક વસ્તુ ફ્લો થાય છે, બહાર નીકળે છે, અંદર આવે છે, કે એ ફ્લોને ફ્લક્સ કહેવાય. હેન્સ નેટ ફ્લક્સ ઓફ વી ઇન ધ વાય ડાયરેક્શન ઇઝ ગિવન બાય નેટ ફ્લક્સ એટલે શું? ફ્લો. તો વાય ડાયરેક્શનમાં વેક્ટર વીનો નેટ ફ્લો કે નેટ ફ્લક્સ કેટલો હશે? આપણે પ્લસ વાય ડાયરેક્શનમાં ફ્લક્સ જોવાનો છે. તો સરફેસ 2 માંથી ફ્લક્સ કેટલો છે? આ ડિરેક્શનમાં. સરફેસ 1 માંથી ફ્લક્સ કેવો છે? આ ડિરેક્શનમાં. તો પ્લસ વાય ડાયરેક્શનમાં ફ્લક્સ મેળવવા માટે મને શું કરવું પડશે? આ ફ્લક્સ માઇનસ આ ફ્લક્સ. એટલે કે ફ્લક્સ ફ્રોમ સરફેસ 2 માઇનસ ફ્લક્સ ફ્રોમ સરફેસ 1. એટલે કેટલું મારા સરફેસ 2 માંથી ફ્લો કરે છે માઇનસ કેટલું મારા સરફેસ 1 માંથી ફ્લો કરે છે. માઇનસ શું કામ રાખ્યું? કારણ કે 1 માંથી જે ફ્લો થાય છે એ ઓપોઝિટ વિપરીત દિશામાં છે 2 કરતાં. તો ફ્લક્સ ફ્રોમ સરફેસ 2 માઇનસ ફ્લક્સ ફ્રોમ સરફેસ 1.
that will be your flux in the y direction. Total flux in y direction. Total flux or net flux in y direction is given by flux from surface 2 minus flux from surface 1. ઉપર મેં તમને બતાડ્યું શું કામ flux from surface 1 minus flux from surface 2 minus flux from surface 1 લખ્યું છે. હવે આપણે આને મેં ઇક્વેશન 28 નામ આપી, આ જે આખી છે ને આને મેં ઇક્વેશન 28 નામ આપી. તો ફ્લક્સ ફ્રોમ સરફેસ 2 અને ફ્લક્સ ફ્રોમ સરફેસ 1 આ બંને હવે ફાઇન્ડ આઉટ કરશું. ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ફાઇન્ડ ધ ફ્લક્સ ફ્રોમ સરફેસ 1. Now, rate of flow of mass per unit area in surface 1 is equal to Vy. હવે V શું છે? V શું છે તમારો? Rate of mass of fluid in per unit area. એટલે rate of flow across per unit area. V શું છે? Rate of flow of mass per unit area. અને કઈ ડાયરેક્શનમાં? તો V ડાયરેક્શનમાં, y ડાયરેક્શનમાં. તો V શું હતો? રેટ ઓફ ફ્લો ઓફ માસ પર યુનિટ એરિયા. હવે એને અગર y ડાયરેક્શનમાં કન્સિડર કરવું હોય તો આપણે Vy લેશું. ઓકે, Vy લેશું. અને આપણે સરફેસ 1ની વાત કરીએ છીએ, હમણાં સરફેસ 2ની વાત નથી કરતા, સરફેસ 2ની. તો સરફેસ 1માંથી રેટ ઓફ ફ્લો ઓફ માસ ફ્રોમ સરફેસ 1 ઇઝ, મેં શું કીધું હતું? Vy. તો એ જ વસ્તુ લખી છે, રેટ ઓફ ફ્લો ઓફ માસ પર યુનિટ એરિયા ઇઝ Vy. નાવ સરફેસ એરિયા ઓફ સરફેસ 1 ઇઝ, સરફેસ એરિયા એટલે ક્ષેત્રફળ. એરિયા કેટલું થાય સરફેસ 1નો? તો એરિયા જુઓ તમે, સરફેસ 1 ઉપર પહેલાં ધ્યાન આપો. તો આનો સરફેસ કેવો થશે? બે સાઈડનો પ્રોડક્ટ. એક સાઈડ કઈ છે? dz અને બીજી સાઈડ શું છે? dx. કોઈ પણ રેક્ટેંગલનો એરિયા ફાઇન્ડ આઉટ કરો તો શું કરો તમે? એનો સાઈડ્સનો પ્રોડક્ટ લો. તો dz ઇન્ટુ dx એ તમારો સરફેસ એરિયા થશે 1નો. તો સરફેસ એરિયા of surface 1 is dx into dz. હવે એકમ ક્ષેત્રમાં યુનિટ એરિયામાં રેટ ઓફ ફ્લો Vy છે, તો dx ઇન્ટુ dz જેટલા એરિયામાં રેટ ઓફ ફ્લો કેટલો હશે? Vy ઇન્ટુ dx ઇન્ટુ dz. એટલે રેટ ઓફ ફ્લો ઓફ માસ ઇન સરફેસ 1 જે dz ઇન્ટુ dx છે એનામાં કેટલું હશે રેટ ઓફ ફ્લો? Vy ઇન્ટુ dz ઇન્ટુ dx. એટલે આ બેનું મલ્ટિપ્લિકેશન. આ તમે આ રીતે સમજો આ વસ્તુને કે એક માણસના 2 હાથ હોય ધારો કે, તો 10 માણસોના કેટલા હાથ હશે? 2 ઇન્ટુ 10 હાથ હશે, એટલે 20 હાથ હશે. 20 હાથ દેખાશે ને 10 માણસના. તો એ જ રીતે અગર એક માણસના 2 હાથ, એ જ રીતે અગર એકમ ક્ષેત્રમાં યુનિટ એરિયામાં રેટ ઓફ ફ્લો ઓફ માસ જે છે એ Vy છે, તો dx ઇન્ટુ dz જેટલા એરિયામાં એકમ ક્ષેત્રમાં એકમ યુનિટ એરિયામાં રેટ ઓફ ફ્લો ઓફ માસ Vy છે, તો dx ઇન્ટુ dz જેટલા ક્ષેત્રફળમાં dx ઇન્ટુ dz જેટલા એરિયામાં તમારું રેટ ઓફ ફ્લો ઓફ માસ કેટલું હશે? Vy ઇન્ટુ dx ઇન્ટુ dz. ઓકે, ધેરફોર ફ્લક્સ ફ્રોમ સરફેસ 1 ઇઝ ઇક્વલ ટુ, ફ્લક્સ શું છે આપણું? રેટ ઓફ ફ્લો ઓફ માસ, સિમ્પલ. તો અને આપણે હમણાં કોની વાત કરીએ છીએ? સરફેસ 1ની. તો ફ્લક્સ ફ્રોમ સરફેસ 1 ઇઝ ધીસ મચ, Vy ઇન્ટુ dx ઇન્ટુ dz. તો તમને આ મળી ગયું.
વી ઇન્ટુ ડીએક્સ ઇન્ટુ ડીઝેડ. હવે તમને ફ્લક્સ ફ્રોમ સરફેસ 2 ફાઇન્ડ આઉટ કરવાનું છે. આપણે ફાઇન્ડ આઉટ કરીએ ફ્લક્સ ફ્રોમ સરફેસ 2, આટલું ફાઇન્ડ આઉટ કરીએ. હવે સેમ જે આપણે અહીંયા કર્યું ને એ સેમ વસ્તુ કરવાની છે, ખાલી સરફેસ 1ની જગ્યાએ બધી જગ્યાએ સરફેસ 2 આવશે. Now rate of flow of mass per unit area in surface 2 is this much. જો સરફેસ 2માં કેટલું છે, આટલું છે. તો એ જ વસ્તુ મેં લખી છે સેમ જે આ સ્ટેપ્સ કર્યા ને, રેટ ઓફ ફ્લો ઓફ યુનિટ માસ પર યુનિટ એરિયા ઇન સરફેસ 1 ઇઝ ઇક્વલ ટુ વી. એ જ રીતે રેટ ઓફ ફ્લો ઓફ માસ પર યુનિટ એરિયા ઇન સરફેસ 2 ઇઝ ધીસ મચ. ઓકે, સરફેસ એરિયા ઓફ સરફેસ 2 ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ ઇન્ટુ ડીઝેડ. સરફેસ 2 ઉપર ધ્યાન આપો. ડીઝેડ ઇન્ટુ ડીએક્સ. એરિયા શું હોય? બે સાઈડ્સનો મલ્ટિપ્લિકેશન. સરફેસ 2ની એક સાઈડ છે ડીઝેડ, બીજી સાઈડ છે ડીએક્સ. તો એ ઇઝ ઇક્વલ ટુ ડીઝેડ ઇન્ટુ ડીએક્સ. તો સરફેસ 2નો સરફેસ એરિયા કેટલો છે? ડીઝેડ ઇન્ટુ ડીએક્સ. હવે પર યુનિટ એરિયા અગર રેટ ઓફ ફ્લો આટલો હોય અને તો પર યુનિટ એરિયા એકમ ક્ષેત્રફળમાં અગર રેટ ઓફ ફ્લો આટલો હોય તો ડીએક્સ ઇન્ટુ ડીઝેડ જેટલા એરિયામાં તમારો રેટ ઓફ ફ્લો કેટલો હશે? આનું અને આનું મલ્ટિપ્લિકેશન, વી ઇન્ટુ ડેલ બાય ડેલ વાય ઓફ વી ઇન્ટુ ડીવાય ઇન્ટુ ડીએક્સ ડીઝેડ. જે રીતે મેં તમને સમજાવ્યું ને સરફેસ 1માં કે આનું અને આનું મલ્ટિપ્લિકેશન, એ જ રીતે આનું અને આનું મલ્ટિપ્લિકેશન કરો તો તમને રેટ ઓફ ફ્લો ઇન સરફેસ 2 મળે. તો તમને રેટ ઓફ ફ્લો ઓફ માસ ઇન સરફેસ 2 મળ્યું. હવે રેટ ઓફ ફ્લો ઓફ માસ ઇઝ નથિંગ બટ ફ્લક્સ. અને કયા સરફેસની વાત કરીએ છીએ? સરફેસ 2. તો ફ્લક્સ ફ્રોમ સરફેસ 2 ઇઝ ઇક્વલ ટુ ધીસ બ્રેકેટ. તો આ બ્રેકેટને ફરીથી લખી દો. તમને ફ્લક્સ ફ્રોમ સરફેસ 2 મળી. આ પણ આપણે મળી ગઈ ફ્લક્સ ફ્રોમ સરફેસ 2, ઇક્વેશન 28bમાં હમણાં ફાઇન્ડ આઉટ કરી. હવે આને તમે ફરીથી લખો. હેન્સ નેટ ફ્લક્સ ઓફ વેક્ટર વી in y direction is given by flux from surface 2 minus flux from surface 1. એને તમે ફરીથી લખો કે hence net flux of vector v in y direction is given by flux from surface 2 minus flux from surface 1. This is flux from surface 2. જો flux from surface 2 એ તમારી ફર્સ્ટ છે, ફર્સ્ટ ટર્મ. અને ફ્લક્સ ફ્રોમ સરફેસ 1 માઇનસ કર્યું તો આ માઇનસ, ધીસ ઇઝ માઇનસ ફ્લક્સ ફ્રોમ સરફેસ 1. હવે આને સિમ્પ્લિફાય કરશો તો વી ડીએક્સ ડીઝેડ કેન્સલ, અને વી ઇન્ટુ ડીએક્સ ડીઝેડ અને આ વી માઇનસ વી ઇન્ટુ ડીએક્સ ડીઝેડ કેન્સલ થશે. બચશે શું? ખાલી આટલું બચશે. ડેલ વાય વી ડીવાય ડીએક્સ ડીઝેડ, ડેલ વાય ઓફ વી ઇન્ટુ ડીએક્સ ડીવાય ડીઝેડ. તો આ આપણે શું મળ્યું? ઇન ઇફેક્ટ ફ્લક્સ ઓફ વેક્ટર વી ઇન વાય ડાયરેક્શન. વેક્ટર વીનો ફ્લક્સ વાય ડાયરેક્શનમાં ઇઝ ડેલ બાય ડેલ વાય ઓફ વી ડીએક્સ ડીવાય ડીઝેડ. એ જ રીતે સિમિલરલી હવે આપણે એક્સ ડાયરેક્શન અને ઝેડ ડાયરેક્શનની વાત કરશું. તો હવે આપણે છે ને વાયનો ફાઇન્ડ આઉટ કરી લીધો, એ આપણે ડિરાઈવ કર્યો. એક્સ અને ઝેડનો ડિરાઈવ કરવાની જરૂર નથી, તમે સિમિલરલી કરીને લખી શકો. સિમિલરલી ફ્લક્સ ઓફ વેક્ટર વી ઇન એક્સ ડાયરેક્શન ઇઝ ડેલ બાય ડેલ એક્સ ઓફ વીએક્સ ઇન્ટુ ડીએક્સ ડીવાય ડીઝેડ. આમાં વાય ડાયરેક્શનમાં કેવું છે? ડેલ બાય ડેલ વાય ઓફ વીવાય ડીએક્સ ડીવાય ડીઝેડ. તો એક્સ ડાયરેક્શનમાં ડીએક્સ ડીવાય ડીઝેડ સેમ રહેશે, ખાલી આ
ડેલ બાય ડેલ વાય ઓફ વી વાયની જગ્યાએ ડેલ બાય ડેલ એક્સ ઓફ વી એક્સ થઈ જશે. એન્ડ ધ ફ્લક્સ ઓફ વી ઇન ઝેડ ડાયરેક્શન, ઝેડ ડાયરેક્શનમાં પણ આવું હશે ને આમાં શું છે ડીએક્સ ડીવાય ડીઝેડ, તો ડીએક્સ ડીવાય ડીઝેડ તમારા એમને એમ રહેશે. અને એક્સ ડાયરેક્શનમાં શું છે ડેલ બાય ડેલ એક્સ ઓફ વી એક્સ, એ જ રીતે ઝેડ ડાયરેક્શનમાં શું હશે ડેલ બાય ડેલ ઝેડ ઓફ વી ઝેડ. હવે આપણે શું મળ્યું, flux in y direction, flux in x direction and flux in z direction. તો flux in x, ટોટલ ફ્લક્સ કેટલો હશે, ટોટલ ફ્લક્સ એટલે ક્યુબમાંથી ટોટલી કેટલો ફ્લક્સ નીકળતો હશે, તો ટોટલ ફ્લક્સ વિલ બી ફ્લક્સ ફ્રોમ x ડાયરેક્શન પ્લસ ફ્લક્સ ફ્રોમ y ડાયરેક્શન પ્લસ ફ્લક્સ ફ્રોમ z ડાયરેક્શન, એવું થશે. તો આ જો મેં ફ્લક્સ ફ્રોમ x ડાયરેક્શન લખ્યું, પછી આ મેં ફ્લક્સ ફ્રોમ y ડાયરેક્શન લખ્યું, અને આ મેં ફ્લક્સ ફ્રોમ z ડાયરેક્શન લખ્યું. તો એ શું બની ગયું આપણું ટોટલ ફ્લક્સ. એ ત્રણને એડ કરો એક્સ વાય ઝેડના ફ્લક્સને, તો તમારું ટોટલ ફ્લક્સ બને. હવે આ ત્રણેયમાં ડીએક્સ ડીવાય ડીઝેડ કોમન છે, એને બહાર કાઢો તો બ્રેકેટમાં શું બચે ડેલ વી એક્સ બાય ડેલ એક્સ, ડેલ વી વાય બાય ડેલ વાય, ડેલ વી ઝેડ બાય ડેલ ઝેડ. હવે ડીએક્સ ડીવાય ઇન્ટુ ડીઝેડ ઇઝ ઇક્વલ ટુ ડી ટાઉ છે, વોલ્યુમ એલિમેન્ટ ડી ટાઉ જોવો. આપણે સ્ટાર્ટ જ ફર્સ્ટ લાઇનમાં જ લખ્યું છે ડીએક્સ ડીવાય ડીઝેડ ઇઝ ઇક્વલ ટુ ડી ટાઉ, તમારો વોલ્યુમ. તો ટોટલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ધીસ બ્રેકેટ ઇન્ટુ ડી ટાઉ. ડી ટાઉ શું છે તમારું વોલ્યુમ છે. તો તમે આ રીતે લખી શકો ટોટલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ આ બ્રેકેટની વાત કરું છું ઇન્ટુ વોલ્યુમ. હવે તમે બંને બાજુ વોલ્યુમથી ડિવાઈડ કરો ઇક્વેશનમાં, વોલ્યુમ અને વોલ્યુમથી ડિવાઈડ કરો બંને બાજુ. તો હવે આ વોલ્યુમ બાય આ વોલ્યુમ આ કટ થઈ જશે, વોલ્યુમ બાય વોલ્યુમ. તો શું બચશે ફ્લક્સ બાય વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ ધીસ બ્રેકેટ, આ વાળું બ્રેકેટ. તો ફ્લક્સ પર યુનિટ વોલ્યુમ, ફ્લક્સ બાય વોલ્યુમ એટલે આ બ્રેકેટ. તો હું શું કહી શકું ટોટલ ફ્લક્સ પર યુનિટ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ ધીસ બ્રેકેટ. તો એ જ વસ્તુ મેં લખી છે દેર વોઝ ધ અમાઉન્ટ ઓફ ફ્લક્સ પર યુનિટ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ ધીસ બ્રેકેટ. ઓકે. તો આ જે ક્વોન્ટિટી છે ને અમાઉન્ટ ઓફ ફ્લક્સ પર યુનિટ વોલ્યુમ, આ જે ક્વોન્ટિટી છે ને આને ડાયવર્જન્સ ઓફ વેક્ટર વી કહેવાય. આ ક્વોન્ટિટીને શું કહેવાય ડાયવર્જન્સ ઓફ વેક્ટર વી. ડાયવર્જન્સ છે ને એને હું શોર્ટ ફોર્મમાં ડાઈવ આ રીતે લખીશ. તો ડાઈવ વી લખેલું હોય તો તમને શું વાંચવાનું એને ડાયવર્જન્સ ઓફ વી. એ કેટલું છે આ બ્રેકેટ જેટલું. તો ડાઈવ વી ઇઝ ઇક્વલ ટુ આટલું લખ્યું ડાઈવ વી ઇઝ ઇક્વલ ડાયવર્જન્સ ઓફ વી ઇઝ ઇક્વલ ટુ ડેલ બાય ડેલ એક્સ વી એક્સ પ્લસ ડેલ બાય ડેલ વાય વી વાય પ્લસ ડેલ બાય ડેલ ઝેડ વી ઝેડ. હવે બટ વી નો ધેટ ડેલ ઇઝ ઇક્વલ ટુ વોટ. સી આપણે 2.4માં ડિફરન્શિયલ ઓપરેટર ડેલ ડિફાઇન કર્યું હતું આર્ટિકલ 2.4માં. Here it is. Differential operator del is given by I cap del by del x plus j cap del by del y plus k cap del by del z. અને પછી આપણે જ્યારે આ પર્ટિક્યુલર યુનિટ 2.6 સ્ટાર્ટ કરી ત્યારે આપણે વેક્ટર વીને પણ લખ્યું હતું કોમ્પોનન્ટ ફોર્મમાં આઈ કેપ વી એક્સ પ્લસ જે કેપ વી વાય પ્લસ કે કેપ વી ઝેડ. તો એ બે વસ્તુ વાપરો. હવે તમે પહેલાં તો એ બે ઇક્વેશન લખી દો, ડેલની ઇક્વેશન લખી, પછી વીની ઇક્વેશન લખી. હવે ડેલ ડોટ વી કરો, ડેલ ડોટ વી.
તો શું થશે, ડોટ પ્રોડક્ટ કરીએ, આ બંને ડોટ પ્રોડક્ટ લો તો શું થશે, આઈ કેપ અને આઈ કેપ વાળા ટર્મ્સ મલ્ટીપ્લાય થશે, એટલે કે ડેલ બાય ડેલ એક્સ ઇન્ટુ વી એક્સ. પછી જે કેપ અને જે કેપ વાળા ટર્મ્સ થશે તો ડેલ બાય ડેલ વાય ઇન્ટુ વી વાય. પછી કે કેપ અને કે કેપ વાળા ટર્મ થશે તો ડેલ બાય ડેલ ઝેડ ઇન્ટુ વી ઝેડ. તો ડેલ ડોટ વી ઇઝ ઇક્વલ ટુ ધીસ મચ. હવે આને અને આને કમ્પેર કરો, આ બેને. તો આ બે ઇક્વેશનને કમ્પેર કરતાં આ બંને સરખા લાગે છે તમને? RHS, એનો મતલબ કે ડાયવર્જન્સ ઓફ વી ઇઝ ઇક્વલ ટુ ડેલ ડોટ વી. તો આ આપણે હમણાં પ્રૂવ કર્યું કે ડાયવર્જન્સ ઓફ વી ઇઝ ઇક્વલ ટુ ડેલ ડોટ વી. ઓકે. The positive value of divergence of V indicates a net outflow. હવે આપણે ફ્લોની વાત કરીએ છીએ છેવટે તો ડાયવર્જન્સ ઓફ વી અગર પોઝિટિવ હોય તો આઉટફ્લો થાય છે, બહારની તરફ ફ્લો થાય છે, આઉટફ્લો. while a negative value of divergence of V indicates net inflow. એટલે અગર ડાયવર્જન્સ ઓફ વી નેગેટિવ હોય તો ઇનફ્લો થાય છે, અંદરની બાજુ ફ્લો થાય છે, ઇનફ્લો થાય છે. અગર ડાયવર્જન્સ ઓફ વેક્ટર વી ઝીરો હોય, વેક્ટર ડાયવર્જન્સ ઓફ વેક્ટર અગર ઝીરો હોય તો then the vector is called solenoidal vector. સોલિનોઇડલ, તમને કોઈ પૂછે વોટ ઇઝ અ સોલિનોઇડલ વેક્ટર તો તમને કહેવાનું એવો વેક્ટર જેનું ડાયવર્જન્સ ઝીરો હોય. આ તમને 1 માર્કરમાં આવી શકે, પૂછી શકે કે અગર કોઈ ડાયવર્જન્સ અગર ડાયવર્જન્સ ઓફ અ વેક્ટર ઇઝ ઝીરો then what type of vector it's called a solenoidal vector. ઓર તમને એ રીતે પણ પૂછી શકે કે સોલિનોઇડલ વેક્ટર એટલે શું, તો તમને કહેવાનું કે એવો વેક્ટર જેનું ડાયવર્જન્સ ઝીરો હોય. હું તમને એક એક્ઝામ્પલ આપું. ધારો કે ફોર એક્ઝામ્પલ અગર ડેલ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે તો ડેલ ડોટ બી એટલે શું, ડેલ ડોટ બી એટલે ડાયવર્જન્સ ઓફ બી. કોઈ પણ વેક્ટરનું હું ડેલ સાથે ડોટ પ્રોડક્ટ કરું તો એને ડાયવર્જન્સ કહેવાય એ વેક્ટરનું. તો ડેલ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો એટલે ડાયવર્જન્સ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. Divergence of B is 0, which means it is a solenoidal vector. So B is a solenoidal vector. હવે તમને શોર્ટ ક્વેશ્ચન્સમાં એવી રીતે 1 માર્કરમાં પૂછી શકે, આ હોમવર્કમાં લેજો કે V is equal to Vx I cap plus Vy j cap plus Vz k cap is a vector. Write down the expression for divergence V. તમને ડાયવર્જન્સ વીનું માટે એક્સપ્રેશન લખવાનું છે. તો ડાયવર્જન્સ વીનું એક્સપ્રેશન જો આ છે તો આ લખી દો તમે. ડાયવર્જન્સ વી લખવાનું છે કોની ટર્મમાં, વી એક્સ વી વાય વી ઝેડની ટર્મમાં. તો એ મેં તમને હમણાં બતાવ્યું, એ લખી દો. દેન લોંગ ક્વેશ્ચનમાં એવી રીતે આવી શકે, એક્સપ્લેન ધ ડાયવર્જન્સ ઓફ અ વેક્ટર. આ પણ LQ12 પણ હોમવર્કમાં લો. તો ડાયવર્જન્સ ઓફ વેક્ટર એટલે કે આર્ટિકલ 2.6થી અહીંયાથી સ્ટાર્ટ કરવાનું, છેલ્લે સુધી મેં જેટલું સમજાવ્યું ત્યાં સુધી છેલ્લે સુધી લખી દેવાનું. આ તમારું ચેપ્ટર 2 પતે છે, યુનિટ 1નું ચેપ્ટર 2 પતી ગયું. સો આપણે ઇન ઇફેક્ટ યુનિટ 1 કમ્પ્લીટ કરી લીધી. ચેપ્ટર 1 એન્ડ ચેપ્ટર 2 આપણા કમ્પ્લીટ થઈ ગયા. થેન્ક યુ.